गाइस जय माता जी गुड मॉर्निंग ब्रश करना किया तारा शुरुआत લીલાવાથી જ કરીએ જો લીલાવા જય માતાજી ગુડ મોર્નિંગ આ ચા બનાવી આજે મજૂરો આયા ખાતર ભરવા દાદા ભરો હા પણ કાલે આપણે ભરા ને એમનો પોસ્ટ નાખો હા તો આ દહીં બહાર રાખેલું બહાર રાખેલું ખાટું થાય ને થઈ ગયું દહીં પોણી એટલે દૂધ ઉમેરેલું મસ્ત થઈ ગયું મસ્ત થઈ ગયું હવે બે દા પછી પાછું ઉમેરવાનું તો ગાઈસ મારે ઘેર ચા બને જો તો ગાઈસ ખાતર ભરવાનું હતું તે મજૂર આવેલા તે લગભગ સાડા પાંચે તો આવી ગયેલા અને એક ટોલું ભરવાનું ચાલુ કરી દીધું ગાઈસ તો ગાઈસ આ પેલો ફેરો લઈને આવી ગયેલા ખેતરમાં ગાઈસ એક ટ્રેક્ટર ખાલી કરીને આવ્યા ને ચા પીવાનું બાકી હતો આપણે તો ચા પીએ ચાલો ચાલો ચા પીવાનું મેં લ્યો મમ્મી ચા નો હતો ને હું તાણે નહોતો મુકાયો ને અત્યારે ચા મુકાઈ ગયો તો ચા પી લઈએ ખેતરમાં જાઉં હું પાણી વારવા લગભગ પાછળ કાલે ખોલેલું ને તેમાં તે થયું હે કે નહીં એ જોવા જઈએ હોય તો खराब रस्तो है एकदम बहुत खराब रास्ता है जो है नारा तो गाइस एक हाथ में मोबाइल ने एक हाथ है एक्टिवा બંને ચાલે પાટડી છૂટું પાણી વારેલું બે કે ત્રણ પાડ્યામાં જાય તે આપણે બંધ કરી બીજામાં વાપ્યા તો ગાઈસ આ ખેતરમાં આવેલા અને આ કોનું હોય ખબર નહીં જો હે ચોચો ફર્યું હોય બધે બાજરી ખાવા હવે આવું કોઈ ધ્યાન ના રાખે અને હળી હળી આ કેવું કર્યું મારે હળી 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 તો ગાઈસ અમે રોટાવેટરથી ખેડીને બાજરી આવી રહી જો હા ચટલી હતી ને ચટલી મોટી થઈ ગઈ ગાઈસ અત્યારે વાળવાનું અત્યારે બે વાળ વળાઈ જાય પણ અત્યારે ટાઈમ જ નહીં કે કોમ કરવાનો હા જો એક્ટિવા લઈને આવ્યો હું છે કાચે લાવ્યો અને પેલા આ બધા બેહો બધેલા હતા જો તે પેલા કૂતરો આવ્યો ને એટલે ગમે તે ભડકાવ આમ તેમ કરાવે એટલે ગાય છૂટી અને કૂદતી કૂદતી વहीं આવી આમ થયું તો ગાય આ કૂતરો લીધે ગાય છૂટીને વहीं આવી જલ્દી લાગે પછી બધી થોપ લે તો ગાય આ પાણી આવે એક વખત ચોઈ ભરાય ના હોય એમ ચેક કરતા આવીએ ને પાણી ચો જમતી ખબર આ બે પારીમાં વારી મેં લેલું ને તે એ બે તો પીવાઈ ગયો પણ ઉભરાઈને પાછલો ભાગ પેલપાનો પીવાઈ ગયો હવે અહીંથી તા બધું બાકી તે ઊભું રહીને જ પાવું પડે જેમ કે આ થોડુંક ત્યાં સુધી અડી જાય એટલે આ પીવાઈ ગયો પાછું અહીં ખોલવાનું ત્યાં સુધી અડી જાય પાણી પીવાયેલા સુધી પાછું એ બંધ કરીને પાછું બીજામાં એમ કરવા તો ગાઈસ હું આ આપણું ખેતર હે આ વચ્ચે આ ઊભો હું ને જ અને આ કૂતરો અહીં હતા જોવા આવેલો તો અહીં તો આ બેસા પડે હે મને લાગે આ વનથી ગમે તે કંઈક થયો હે ભોય પડ્યો હે હા તો હું જ ડબ્બો દેવાલો કહે છે આ ખેતર પડી અંદર પેલપારું આપણું હોય એ પડી અંદર અને પેલું નદીના ધોમાં છેલ્લું હોય એ પડી અંદર એમને મજા પછી આ એક છે આ બાજુમાં નીચે એ બીજા દાદાનું આ એ બીજા દાદાનું ને આવું જે અમારું હોય ને એવું આ બીજા દાદાનું ખાલી હું બે જ ભાઈઓનું ખેતર ગાઈસ આપણે ખેતરમાંથી આવી ગયેલા અત્યારે અને હજુ આ ત્રીજો ફેરો હોય પહેલો ફેરો મી નાખ્યો બીજો મારા પપ્પા નાખવા ગયેલા અને આ ત્રીજો અત્યારે ભરાય ગાઈસ તો ગાઈસ આ જો 4 પટ્ટી બનાવીને આવી છે એક આ કેટલી થેલીની હે 20 21 થેલીઓની આ જો ખાતરની થેલી એ બરોબર કર્યું બાજુમાં કોણો વાળું આપણે ઘેવીએ ને આમ
એમાં એ ફાટેલી છે 4 પટ્ટી. મસ્ત 4 પટ્ટી બનાવી ગાઈસ. જો હંચાવાળા નાલ લેવાની અને આપણી કાપીને એને આપી દેવાની. એને મેં તે સીવીને બધું તૈયાર કરી દે. ચલો વાર દઈએ. બાઠોળમાંથી લાય હે બાઠોળમાંથી લાય ગાઈસ. તો ગાઈસ આ જો 4 પટ્ટી સીવી છે. 4 પટ્ટી બનાવી ને ઘેર બેઠા બેઠા આમ કરી. તો ગાઈસ દાદા આજે આરામ કરે. કઈ કામ નહીં દાદા પતિ છે શું હે થતું નથી એમ કાઢવું પડે પારા નથી. હા ગાઈસ દાળ બનાવી દીધી છે. લીલા ચૂલા પર રોટલા બનાવવાનું ચાલુ કરી દીધા. લગભગ એક બની ગયો. આ બીજો બનાવે ને કેટલા કરવાના લીલાબા? 4 4 જ થઈને રહે બરાબર માપ. ગાઈસ લીલાબાઈ ઘેરે દાળ ને રોટલા જ કરે. મારા ઘેરે દાળ ને રોટલા જ કરે. લબા પોનો ઉપર ના શકે ચમ બરાબર. મારા ઘેર કરતા તો લીલાબાઈ ઘેર દાળ મસ્ત બનાવી હે. જો હું જ ખાઈ લેવાના અને એક જણને કહી દેવાનું કે તમે મારા ઘેર ખાઈ લો. તો ગાઈસ આપણે ઉકેળો હે ગાય બેનું સોણ. તો ટ્રેક્ટર વેચાતું આપેલું આપણે તો આપી દીધું. અને આ બીજી જગ્યાએ મૂકી હોય બીજી જગ્યાએથી રાખી હોય. આપણા ખેતરમાં નાખવાનું હોય ને એટલે પાછું વધારે નહીં આલ્યું. આ જો આ બધું આપણા ખેતરમાં નાખવાનું ઓરિજિનલ. આ આપણો શું કહેવાય તબેલો. ગાઈસ આ ગવરસિંગ આજે આવેલી સવારમાં વહેલી 10 ના 9:30 9 આજુબાજુમાં. ના ગવરસિંગ કિલો હા ખાઈ લે. ખાવાનું થઈ જાય ખાઈ લે પહેલાં દાળનો રોટલો થઈ જાય એમ કે મમ્મી. હમણાં જ ખાલી કરીને આવે લગભગ 6 ટોલા ખાલી છે. આ હાથમાં ભરાય. તો ગાઈસ દાદા તો ચાલુ કરી દીધું સીવાનું પાછું. દાદાએ થાક હતો આરામ કરીને થાક ઉતારી લીધો ને હવે પાછું દરજી કામ લઈ લીધું હે. કેટલા વાગ્યા સુધી ચાલે? એક જ વાતરો આવું બહુ બાકી હવે ત્યાં સુધીનો પછી પતી જાય અમારે. તો ગાઈસ આપણે લગભગ 10 જેવા ફેરા માર્યા હતા. ના 11માં ભરાય. વાદળ આવવા મળ્યા ને આપણે ગાય બહેન સેવા કરવા આવ્યા હતા થોડી વાર. કોઈ આવ્યું નહીં લગભગ દાદો કે બા કોઈ. હું આપા હતો તે લાવ પીવડાવી દઈએ. આ 4ને પીવડાવવાનો હતો પીવડાવી દઈએ. તો ગાઈસ આપણે ચા બા પી લીધી અત્યારે પાણી બી પી લીધું. અને દાદાને ટ્રેક્ટર આવડતું તે દાદાને આલ્યું ને વરસાદ આવવાની આગાહી જો. વરસાદ નહીં પણ આ વાદળ આવ્યા બહુ ખતરનાક. જો મસ્ત વાતાવરણ હા આજે તો ખતરનાક એકદમ ખતરનાક ગામડાની મોજ ગાઈસ. ગાઈસ આ આવ્યું આપણું ખેતર હે અને આવ્યું આ ટ્રેક્ટર હે ને લાલ તય. અને અહીંથી ખાતર કાઢતા તો હજુ 2 ટોલા જેવું કાઢવાનું બાકી છે. એટલે તય મૂકી રાખ્યું હે. હવારમાં આવે સીધા એવા તય ભરવા મળે. આપણે હવે ઘેર જઈએ ગાઈસ. અત્યારે 7 વાગે 6-7 વાગ્યાની તૈયારી હવે જઈએ આપણે ઘેર. તો ગાઈસ આપણે નાઈને તૈયાર થઈ જાય છો. અત્યારે નહીં કાઢીએ વધના બાલ માથું વર દીધું હે ખતરી. દાદા જમવા બેઠ્યા કેરીનું શાક બનાવી જો. હાફૂસ કેરી બનાવીએ ગાઈસ. રોટલા લાવીએ અમે દાદાને ખાવું તો 4 કે 5 રોટલા કરી દીધા ગાઈસ. લીલાભાઈ જમવા બેઠ્યા રોટલા ને આ શું કહેવાય ગવારસિંગ શાક. ગવારો બટાકા નાના છે આખું ના હાજુ રાહ દીધું હે એવું
હા 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 મારે હું માયા લાગી છે કે હું પતા હે તાણ એકલા હાથ લાડમાં જ ને. એ હા. એકલા હોય તો લાડો મજો એમ હવ લ લઈ લ હાર દાદા ના લે તો ગાઈસ મારા પણ બોલાય જમવા માટે ને આપણને ભૂખ લાગી ચલો ખાવાનું બહુ કામ કર્યું હે લગભગ 5000 જેવું આશરે નહીં મકાઈના પેરાને બધું લસું હોય ને પાછું. હું એ પૈસા બાકી નથી લેવાના પૈસા. હા એ તો લાગશે હા એ તો ખબર જ છે દાદા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. જય માતાજી ચા પીએ. તો ગાઈસ દાદા સવારમાં ચા પીવાનું ચાલુ કર્યું ચવાનું બિસ્કિટ તો આપણે પેલા મજૂર આવ્યા હતા હા. ભરાઈ ગયું લાયા તો જાઓ ચા લઈને જાવ ગયું કનીબાઈ મેલી. ચાર આયા ચાર જ આવ્યા. કાલે પોસ એક જ વધારે હતો હા એક ઓછું. પણ જે બે આયેલા ને એ બે નહીં આયા ને પછી બીજા બે ભરતો આયા હતો ને બૈરીનો આદમી હા એ બે જ ના આવ્યા. હા ના એટલે ને હાડાનું કંઈક હારા પાઘડી ગયું તેમ. તો ગાઈસ આપણે ખેતરમાં જઈએ પણ પહેલાં અહીંથી ચાલ લાવવાની ગાઈસ અત્યારે ખાતર નાખતા હતા દાદાનો જે બાજુમાં હતા ને એમનું નખાઈ ગયું 15 ટોલો અને આપણે નાખવાની શરૂઆત કરી દીધી આપણી તો એક ટોલું નાખ્યું ને અત્યારે બીજું ભરવાનું ચાલુ થઈ ગયું લગભગ 9:30 થઈ ગયા અને લીલાબાઈ ખાવા બનાવી દીધું જોવા ગેસ બંધ કરી દીધો આપણે ખીચડી મેલી એવું લાગે મને તો ગાઈસ ખાતર કાઢે ને એમનું ખાવા બને આપણે ઘરના માટે ખીચડી બનાવી દીધેલી સવારથી જો દહીં ને ખીચડી તો ચલો જમી લઈએ બે ફેરા ના ખાયા है तो यार हाथ चकला ला रहा है रल्ले बताइए गाइस वो बता जो हमारे कैरियर लाया गाइस चेवी कैरियर चेवी है तो मन बताओ गाइस आ जो कैरी हापुस है राजापुरी અને દાસવા કરીને બેસી દેવાનો હુકો કરીને નહીં તાપે આ જો મસ્ત પક્કી મેઠી નહીં ખવાય હોય નહીં વેરી તો નાખીએ આપણે જેમ કે પછી વરસાદ પડે ને બધા કારા પડી જાય આ તાપમાં હુકાઈ જાય વહેલા બે દન શું કેવું હા જો ગાઈસ આ જો લીલાબાન મારા મમ્મી બે બેઠ્યા કેરીઓ સોડા કાઢે કેરીઓ મમ્મી કેરી બતાવી પેલી લાંબી નીચે વાળી જો ગાઈસ આ રી કેરીઓ સોલીને મેલી ને બહુ બધા દાસરા પાડે જો આ વખત પકાવી નહીં ખાવી નહીં નહીં તા બહુ ખાધી હે થોડીક પણ એ પકવીને ખાવાની હે ગાઈસ ને કેટલી કેરીઓ ખાવાની બજારમાં ખાવાની. આ વેલા દાસરા પાડવાનું કારણ પૈસા આવે એ લાઈન વેચતી ખાવાની. પાકી હાથમાં પાકે એટલે તો બધી કોણ બેહી રહેતો ના ના પાહા કારા પડી જાય ના પાકે તો ઘણી પણ જેઠ મહિનો આખો રહે ને પેલી 11 આવે તાણી પાકી એટલા માટે આ દાસરા પાડીને તાપે સુકાઈ જાય પછી શું થાય તાપ જ નહીં આવતો તો ગાઈસ આપણે એક્ટિવા લઈને જઈએ નવા ઘેર ગાઈસ આપણે નવા ઘેર જઈએ દાદાની ગાય પીવાની સેવા કરવા થોડીક દાદો કહે કે હવા ન જ્યાં ને મેં નાખેલી સાર પણ તો એ અત્યારે જતા આવીએ પીવડાવતા આવીએ આ મજૂર જ જ્યાં તે એમને પડી રહ્યું હજુ તો ગાઈસ ભાત વધેલા તે ભાત વગાડ્યા અને શીરો બનાવ્યો પણ મારે ને દાદાને મારા મમ્મીને 3 જણને જ ખાવા મારા પપ્પાજી આ લગ્નમાં લગભગ કઈ આગળ ગુણા ગવાણા કેવો કહી ગવાણા હા હા ભાત વગેરે ના શીરો સોજીકા તો ચલો ફટાફટ ખાઈ લઈએ ભૂખ લાગી બરાબરની ને લીલાબન મારા મમ્મી બે જવાના ભજનમાં કંઈક ભજન ગોમમાં અને જો શીરો બનાવ્યો ને ખીચડી અને આ રકાબીમાં દહીં ને મોરસ નાખી ને ફ્રીઝરમાં મૂકી દીધું મસ્ત શ્રીખંડ જેવું જ લાગે બાકી શ્રીખંડ નહીં ટક્કર માર દે એક નંબર લાગ્યું ગાઈસ મને
પેલું ખાવાને ના કરતા તો 4 ગણું આગળ પડાય ગયું. થોડુંક એ લાગે, થોડીક વર્ષમાં વધારે નાખવું પડે, પણ 1 નંબર લાગે ગાઈસ. તો ચાલો જમી લઈએ. કેવું બન્યું છે ખાન? નહીં બન્યું હે ને? ચકાચક. લીલાબાઈ ચાખી જોયું, કમ્પ્લીટ બન્યું. શું લાગે, ભૂલ લાગે કંઈ? કાંઈ નહીં. થોડીક મરસ જ તો પાછું ખાટું પીળું એ ના લાગે. તો ગાઈસ હું તો જમવા બેઠો, લીલાબાઈ પૂછ્યું જમવું નહીં, તારણે શું કહ્યું, ચો જવાનું? ભોજન નિર્વાણ ઘેર. બધા બૈરાનું ભજન મંડળ વાળા બધું રાખ્યું. હવામાનનો કોનો લઈને આવ્યો અમદાવાદથી એવું ભજન કરવા. બરાબર. એ તઈ જઈએ મારા માત્ર હા જઈએ. જો ખાઈને આવજો બરાબર ભજન મંડળ ભજન. 12 વાગે આવી જાવ. હાર હા.